હું ડંકાની ચોટ પર કહું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે દીકરીઓને ન્યાય અપાવ્યો ને, તમે તમારા 50 વર્ષના શાસનમાં એક ઘટના લઈ આવો કે 100 દિવસની અંદર એક વર્ષમાં 9 લોકોને ફાંસી અપાવી હોય. માન્ય ગૃહ રાજ્યમંત્રી કહેતા હતા અભિનંદન, જીત માટે અભિનંદન. આ એક સામાન્ય જીત નથી માનનીય અધ્યક્ષશ્રી, આ પ્રમાણપત્ર છે કે 20 SCS અને 2 નોન SCS એમ કરીને 22 અધિકારીઓ આપણને મળવાના છે ને. આજથી 1 મહિના પહેલા 10 જગ્યાઓ ખાલી હતી. એમાં મહિલા IPS ની સંખ્યા કેટલી છે? હું ડંકાની ચોટ પર કહું છું, આ ગૃહમાં 56 જેટલી જગ્યાઓ ખાલી છે, તો એ ડેપ્યુટેશન પર મૂકવા કરતા આપણે ત્યાં જ એમને મૂકવામાં આવે. સાંભળી લો, તમે બેઠા બેઠા કોમેન્ટ નહીં સાંભળો, બેઠા બેઠા કોમેન્ટ નહીં. ઇતિહાસના પાના ઉપર જઈને શોધીને એક ઘટના બતાડો તમે, એક ઘટના. ગુજરાત પોલીસ દર વર્ષે ઉત્તર પ્રગતિ કરે છે. હું એમને અમિતભાઈને માનનીય અધ્યક્ષશ્રી એની કોપી બી આપી લઈશ, જેનાથી એમનું માહિતી બી એમની માનનીય અધ્યક્ષશ્રી રિફ્રેશ થઈ જાય અને એમને માહિતી સંપૂર્ણ મળી જાય. 56 જગ્યાઓમાંથી આ વખતે કેટલા IS ની જગ્યાઓ આ વર્ષમાં ભરવામાં આવશે? તમે બેઠા બેઠા વાત નહીં કરી શકો, તમને મોકો આપ્યો જ છે. ખૂનની વાત કરે છે, તમારી સામે તો ખૂનની વાત કરે છે માનનીય અધ્યક્ષશ્રી. આખા દેશમાં આપણા જેટલી સંખ્યા ધરાવતા માનનીય અધ્યક્ષશ્રી એક બી રાજ્ય લો એન્ડ ઓર્ડરમાં કમ્પેરિઝનમાં બી ઊભું રહી શકે એમ નથી. આંકડા જોડે માનનીય અધ્યક્ષશ્રી એ યાદી ઇન્ટરનેટ ઉપર ઓપન અવેલેબલ છે. ઓર્ડર. બાબત ક્રમાંક 1 તારાંકિત પ્રશ્નોત્તરી. માન્ય શ્રી દિનેશજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં ખાલી જગ્યાઓ રહે છે તો પણ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવે છે, તો ડેપ્યુટેશન પર મોકલતા પહેલા ખાલી જગ્યા ઉપર કામ લેવા માંગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, સર્વપ્રથમ તો હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી CR પાટીલજી, ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તાઓ જેને રાત દિવસ પ્રજાની સેવા કરી અને એ પ્રજાની સેવાના બદલ માનનીય અધ્યક્ષશ્રી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં 96% સીટો પર જીત મળી. આ એક સામાન્ય જીત નથી માનનીય અધ્યક્ષશ્રી, આ પ્રમાણપત્ર છે કે લોકો અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે રીતે કામ કરે છે, રાત દિવસ સેવા કરે છે, તે બદલ લોકોએ આ સરકાર ઉપર માનનીય અધ્યક્ષશ્રી અદ્ભુત અને ઐતિહાસિક વિશ્વાસ રાખ્યો. તે બદલ ગુજરાત નહીં પરંતુ દેશમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં લોકલ બોડીઝની અંદર ચૂંટણીમાં જીત થઈ હશે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રી દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, ખાસ કરીને આજથી 1 મહિના પહેલા 10 જગ્યાઓ ખાલી હતી, જેમાંથી એક પૂરાઈ ગઈ છે અને 9 જગ્યાઓ ખાલી છે, અને બાકીની જે ખાલી જગ્યા છે તેને બી ઝડપથી ભરી લેવામાં આવશે. સાથે સાથે જે સેન્ટ્રલના ડેપ્યુટેશનની વાત કરી છે માનનીય અધ્યક્ષશ્રી, નિયમો પ્રમાણે ગુજરાત રાજ્યના 45 IPSઓ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર હોવા જોઈએ, પરંતુ ગુજરાતમાંથી માત્ર 24 જ અધિકારીઓને સેન્ટ્રલ ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે. માન્ય અમિતભાઈ ચાવડા. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય ગૃહ રાજ્યમંત્રી કહેતા હતા અભિનંદન, જીત માટે અભિનંદન. માન્ય અમિતભાઈ, તમે પ્રશ્ન પૂછ્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, એટલું જ કહેવું છે, મારે માન્ય મંત્રીશ્રી પાસે જાણવું છે કે 208 માંથી 198 ભરાયેલી છે, તો એમાં મહિલા IPS ની સંખ્યા કેટલી છે? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું ડંકાની ચોટ પર કહું છું આ ગૃહમાં કે ગુજરાત એ હાઈએસ્ટ નંબર ડ્રગ્સ પકડવામાં છે, અને આ પકડીને યુવાનોનું જીવન અને ભવિષ્ય બચાવનાર રાજ્યનું નામ છે ગુજરાત રાજ્ય અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર. ગુજરાત રાજ્ય માનનીય અધ્યક્ષશ્રી, સાંભળી લો, તમે બેઠા બેઠા કોમેન્ટ નહીં સાંભળો, બેઠા બેઠા કોમેન્ટ નહીં સાંભળો. લોકો માનનીય અધ્યક્ષશ્રી વર્ષો સુધી દેશમાં શાસન કર્યું, અલગ અલગ રાજ્યોમાં શાસન કર્યું. હું ડંકાની ચોટ પર કહું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે દીકરીઓને ન્યાય અપાવ્યો ને, તમે તમારા 50 વર્ષના શાસનમાં એક ઘટના લઈ આવો કે 100 દિવસની અંદર એક વર્ષમાં 9 લોકોને ફાંસી અપાવી હોય. એક ઘટના લઈ આવો. તમે કેટલા રાજ્યની અંદર શાસન કરો છો અને કરી ચૂક્યા છો, ઇતિહાસના પાના ઉપર જઈને શોધીને એક ઘટના બતાડો તમે, એક ઘટના. માનનીય અધ્યક્ષશ્રી, કેન્દ્રએ નવો કાયદો લાવ્યો. આ 3 કાયદામાં
BNS ની અંદર ગુજરાત એ પહેલું રાજ્ય છે કે જેને દીકરીને ન્યાય અપાવવા માટે માત્ર 130 દિવસમાં માનનીય અધ્યક્ષશ્રી આજીવન કેદની સજા સંભળાવવામાં આવી. 2 દિવસ પહેલા માનનીય અધ્યક્ષશ્રી ન્યાય મળી ગયો છે. માનનીય અધ્યક્ષશ્રી તમે બેઠા બેઠા વાત નહીં કરી શકો, તમને મોકો આપ્યો જ છે. ખૂનની વાત કરે છે, તમારી સામે તો ખૂનની વાત કરે છે માનનીય અધ્યક્ષશ્રી. આખા દેશમાં આપણા જેટલી સંખ્યા ધરાવતા માનનીય અધ્યક્ષશ્રી એક બી રાજ્ય લો એન્ડ ઓર્ડરમાં કમ્પેરિઝનમાં બી ઊભું રહી શકે એમ નથી. આંકડા જોડે માનનીય અધ્યક્ષશ્રી એ યાદી ઇન્ટરનેટ ઉપર ઓપન અવેલેબલ છે. રહી વાત મહિલા આઈપીએસઓની, માનનીય અધ્યક્ષશ્રી હું ગુજરાતના ગૃહમાં મારા રાજ્યની મહિલા આઈપીએસઓને ખૂબ ખૂબ અભિનંદન, વંદન અને નમન કરું છું. માનનીય અધ્યક્ષશ્રી કાલની જ ઘટના કહું છું. મારા રાજ્યની મહિલા આઈપીએસ ડીસીપી ક્રાઇમ અમદાવાદ દ્વારા, માનનીય અધ્યક્ષશ્રી સાયબર ક્રાઇમ અમદાવાદ દ્વારા રાજકોટની ઘટના આપણે સાંભળી માનનીય અધ્યક્ષશ્રી. અમારી આ મહિલા આઈપીએસ દ્વારા માનનીય અધ્યક્ષશ્રી 48 કલાકમાં 3000 કિલોમીટર દૂરથી અલગ અલગ જગ્યા પરથી આવા કેમેરાઓ હેક કરે એને શોધીને લાવીને આજ સુધી ગુજરાત નહીં પરંતુ દેશભરમાં આ પ્રકારની ઘટનામાં સાયબર ટેરરિઝમની કલમ લગાવનાર ગુજરાત પોલીસ પહેલી બન્યું. અને એના ઇન્ચાર્જ ઓફિસર માનનીય અધ્યક્ષશ્રી ડોક્ટર લવીના સિન્હા જે મહિલા આઈપીએસ છે, મહિલા આઈપીએસ માનનીય અધ્યક્ષશ્રી જિલ્લામાં એસપી બી છે અને અમારા હોમ સેક્રેટરી બી મહિલા આઈપીએસ છે. અને મહિલાઓની ચિંતા અને માનનીય અધ્યક્ષશ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ધંધેડામાં કહ્યું છે કે મહિલાઓની સંખ્યા પોલીસ દળમાં અમે ડબલ કરશો અને એ દિશામાં ગુજરાત પોલીસ દર વર્ષે ઉત્તરોત્તર પ્રગતિ કરે છે. અને સાથે જો મહિલા આઈપીએસની વાત કરીએ માનનીય અધ્યક્ષશ્રી તો આખા ગુજરાતના જે ભવિષ્ય ગુજરાતનું લો એન્ડ ઓર્ડરનું સંભાળવાના છે એવી પોલીસ ભરતી જે થાય માનનીય અધ્યક્ષશ્રી એ પોલીસ ભરતીના ચેરમેન બી નિર્જા ગોટરુ છે જે પોતે મહિલા છે. અને તમારું મારું બધાની ભવિષ્યની અંદર જે સુરક્ષા કરવાના છે રાજ્યના પ્રત્યેક નાગરિકોની એવા પોલીસના જવાનોનું સિલેક્શન કરનાર અધિકારી એ બી મહિલા છે. માનનીય અધ્યક્ષશ્રી આ જ પ્રકારે મહિલા અધિકારીઓ માનનીય અધ્યક્ષશ્રી ટોટલ 34 મહિલા આઈપીએસઓ અલગ અલગ જગ્યા પર ફરજ બજવી રહ્યા છે. અને હું એમને અમિતભાઈને માનનીય અધ્યક્ષશ્રી એની કોપી બી આપી લઈશ જેનાથી એમનું માહિતી બી એમની માનનીય અધ્યક્ષશ્રી રિફ્રેશ થઈ જાય અને એમને માહિતી સંપૂર્ણ મળી જાય. 33% મહિલાઓની ભરતીથી એની માહિતી એમને જોઈએ તો આપજો. માન્ય શ્રી અનંતભાઈ પટેલ, તમને આપ્યા જ છે ને, હજુ આપીશ, તમારા જ છે પ્રશ્નો લોકો. માન્ય અધ્યક્ષશ્રી, કુલ 14 આઈએસ અધિકારીઓ જે કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા છે, જ્યારે આપણે ત્યાં લગભગ 56 જેટલી જગ્યાઓ ખાલી છે, તો એ ડેપ્યુટેશન પર મૂકવા કરતાં આપણે ત્યાં જ એમને મૂકવામાં આવે તો થોડું આપણા ત્યાંનું કામગીરી સારું થાય. માનનીય અધ્યક્ષશ્રી, કુલ જગ્યાઓ છે હાલ આપણે 2018 પ્રમાણે 313 આઈએએસનું આખું મહેકમ છે. એમાંથી માનનીય અધ્યક્ષશ્રી જે સિનિયર કેડર કહેવાય કે જે સીધા આઈએએસ આપણને મળે છે એવા 170 છે. સેન્ટ્રલ ડેપ્યુટેશન રિઝર્વ એ 68 હોય છે, એટલે કે 170ના 40% સેન્ટ્રલ ડેપ્યુટેશન માટે આપણે રાખવાના હોય. એ કુલ 68 હોય છે, તો 68માંથી આપણે 14 જણને એ ડેપ્યુટેશન આપ્યું છે માનનીય અધ્યક્ષશ્રી. અને આ ડેપ્યુટેશનના પણ વખતના નિયમ હોય છે. એમાં અહીંયાથી કોઈ આઈએએસ માગણી કરે સેન્ટ્રલ ડેપ્યુટેશનની તો આપણે અહીંયા રાજ્ય સરકાર સ્ક્રુટિની કરીને ઉપર મોકલતી હોય છે અને એની જવાની ઈચ્છા હોય એવા જ લોકોને આપણે મોકલીએ છીએ. એટલે ઈચ્છા ઘણા બધાની હોય, પરંતુ અહીંથી નક્કી કરી અને અહીંનું મહેકમ અને અહીંની વ્યવસ્થાઓ વહીવટ જળવાઈ રહે એ પ્રકારની આપણે વ્યવસ્થા કર્યા પછી એ સેન્ટ્રલ ડેપ્યુટેશનની આપણે છૂટ આપતા હોઈએ છીએ. અને આ જે 14 ખૂટે છે એ માન્ય 14 જણને ત્યાં મૂક્યા છે. માન્ય શૈલેષભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે એટલું જાણવું છે કે જે રીતે આપે કીધું કે આ વખતે દિલ્હી જે 70માંથી 14 ડેપ્યુટેશન પર છે, એટલે 56 જગ્યાઓમાંથી આ વખતે કેટલા આઈએસની જગ્યાઓ આ વર્ષમાં ભરવામાં આવશે? માનનીય અધ્યક્ષશ્રી, આપણે ત્યાં ચાલુ વર્ષે જે મેં કહ્યું ડીઓપીટીની મંજૂરી મળી ગઈ છે, એટલે 20 SCS અને 2 નોન SCS
એમ કરીને 22 અધિકારીઓ આપણને મળવાના છે અને સાથે ચાલુ વર્ષે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપણી જરૂરિયાત પ્રમાણે અને એ આખા દેશનું ચિત્ર મૂકતા હોય છે અને એ પ્રમાણે 8 થી 9 આપણને બીજા મળશે એટલે લગભગ 30 જેવી સંખ્યા નવા આઈએએસની મળશે અને 2024ની અંદર જે અહીંયાથી આપણે 343નું માગણાપત્રક ટોટલ સંખ્યાઓ એટલે બાકી ખૂટતી જગ્યાઓ માટે એ આપણે મોકલી આપ્યું છે એટલે ત્યાંથી જે નવું મંજૂર થાય એ પ્રમાણે ક્રમશઃ આપણને મળે.